નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું હિટ પર હિટ સોંગ આપનાર તેમજ પોતાના જાદુઈ અવાજથી લાખોથી વધુ હૃદય પર રાજ કરનારા સંગીતકાર, મોડેલ, સંગીત નિર્માતા, ગિટાર વાદક અને અભિનેતા તેમજ સુપર સિંગર દર્શન રાવલ વિશે. દર્શન રાવલનો જન્મ 18મી ઓક્ટોબર 1994ના રોજ ગુજરાતના અમદાવાદમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજેન્દ્ર રાવલ અને માતાનું નામ રાજલ રાવલ છે. તેમના પિતા એક વ્યાવસાયિક લેખક છે અને તેમની માતા ગૃહિણી છે. દર્શન રાવલ તેમના માતા પિતાનું એકમાત્ર સંતાન છે. દર્શનનું સ્કૂલિંગ પણ અમદાવાદમાં જ થયું હતું. દરેક વ્યક્તિને ગીતો ગાવાનું અને સાંભળવાનું ખૂબ જ ગમે છે. કેટલાક ગીતો એટલા સારા હોય છે કે આપણને સતત સાંભળવા ખૂબ જ ગમે છે. ગીતને સફળ બનાવવા માટે ગાયકની સૌથી મોટી ભૂમિકા હોય છે. ગાયકનો અવાજ જ ગીતને સદાબહાર બનાવે છે. ઇતિહાસમાં ઘણા મહાન ગાયકો થઈ ગયા છે. કોઈએ ગીતને સુપરહિટ અને સદાબહાર બનાવવા માટે અમુક ગાયકોનો અવાજ જ પૂરતો હોય છે, જેમ કે લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી અને એવા બીજા ઘણા ગાયકો છે જેમણે કોઈ પણ ગીતને પોતાના અવાજથી અમર કરી દીધું. દર્શન રાવલનો જાદુઈ અવાજ છે અને તેણે લાખો લોકોને પોતાના અવાજથી દીવાના બનાવ્યા છે. ભારતના રોસ્ટાર તરફથી વખાણ મેળવ્યા બાદ દર્શન રાવલે 2017માં તેનું પ્રથમ સોંગ તેરા ઝિક્ર લોન્ચ કર્યું હતું. આ ગીત ત્વરિત હિટ બન્યું અને આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી તેમની ખ્યાતિ નવી ઊંચાઈએ પહોંચી. દર્શન રાવલના તેરા ઝિક્રના મ્યુઝિકના વિડીયો યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળ્યા હતા, જેની પુષ્ટિ કરે છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં તેઓ ઉભરતા સ્ટાર છે. ત્યારથી દર્શન રાવલે હિન્દી અને ગુજરાતીમાં સતત 4 ટોપિંગ ગીતો આપ્યા છે. તેમની ધૂન ઘણીવાર પ્રેમ, રોમાન્સ અને ઈચ્છાની લાગણીઓને જગાડે છે અને તેમનો ઊંડો અવાજ તેમના કાર્યોને વિચિત્ર સ્પર્શ આપે છે. તેમના શ્રેષ્ઠ ગીતોમાં લવયાત્રી ફિલ્મનું છોગાડા, ફિલ્મ મિત્રોનું કામરિયા, ભૂલા દુંગા અને અસલનો સમાવેશ થાય છે. દર્શન રાવલ આજે ભારતના લોકપ્રિય ગાયકોમાંના એક ગાયક છે. થોડા વર્ષો પહેલા તેમને કોઈ ઓળખતું પણ ન હતું, પરંતુ આજે લાખો કે કરોડો લોકો તેમના ચાહક છે. અવિશ્વસનીય રીતે તેમના જાદુઈ અવાજથી તે લાખોથી વધુ લોકોના હૃદય પર રાજ કરે છે. જ્યારે તે સ્ટેજ પર આવે છે ત્યારે લોકો તેના અવાજ સાથે ગુંજી ઉઠે છે. દર્શન રાવલ એકમાત્ર મહાન ગાયક જ નહીં, પરંતુ સંગીતકાર, મોડેલ, સંગીત નિર્માતા, ગિટાર વાદક, અભિનેતા અને ગીતકાર પણ છે. 2017માં દર્શન રાવલ ધ ટાઈમ્સની મોસ્ટ ડિઝાયરેબલ મેન લિસ્ટમાં 45મા ક્રમે હતા. દર્શન રાવલે ગુજરાતી ફિલ્મ પટેલ વર્સિસ પેટ્રિકમાં પણ કામ કર્યું હતું. દર્શન રાવલને અભ્યાસની સરખામણીમાં બાળપણથી જ ગાવામાં વધુ રસ હતો. તેથી જ તે ગાયક બનવા માંગતો હતો. પરંતુ બીજી તરફ તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે. દર્શન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અમદાવાદમાં અભ્યાસ કર્યો છે. તે ન તો પરિણીત છે કે ન તો કોઈની સાથે સંબંધમાં છે. તે અત્યારે ફક્ત તેની સિંગિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે ગાયક બનવા માટે ખૂબ જ મહેનત કરી. દર્શન રાવલ તેમના શાળાના દિવસોમાં કવિતા લખતા અને તેમના વર્ગમાં સંભળાવતા હતા. આ સિવાય તેમણે ઘણા ગાયન કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. શાળાના ઘણા કાર્યક્રમોમાં પણ તેમણે ગાયું છે. 2014માં તેમણે તેની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરી. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2014માં તેમણે ઇન્ડિયાઝ રોસ્ટાર મ્યુઝિકલ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. આ રિયાલિટી શોમાં તેઓ વિનર તો ન બની શક્યા, પરંતુ તેમણે પોતાની ગાયકીથી બધાને પોતાના ફેન બનાવી દીધા. દર્શન રાવલે પોતાનું પહેલું સ્વલિખિત ગીત ભારતના રોસ્ટારમાં ગાયું હતું અને આ ગીતનું નામ હતું પહેલી મોહબ્બત. આ શો પછી તરત જ દર્શન રાવલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયા અને લોકો તેમને ઓળખવા લાગ્યા. આ રિયાલિટી શોમાં બીજા સ્થાને રહ્યા હતા અને ગાયક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. આ રિયાલિટી શોમાં ભાગ લેતા પહેલા દર્શન રાવલની પોતાની યુટ્યુબ ચેનલ હતી અને તેના પર તેઓ પોતે ગાયેલા કેટલાક ગીતો પણ અપલોડ કરતા હતા. ભારતના રોસ્ટારમાં ફર્સ્ટ રનરઅપ બન્યા બાદ દર્શનને લાગવા માંડ્યું હતું કે તેને બોલિવૂડમાં ગીતો ગાવાની તક સરળતાથી મળી જશે, પરંતુ
કમનસીબે તેને ક્યાંયથી પણ ઓફર ન મળી. ત્યારબાદ દર્શન રાવલે બોલિવૂડના પ્રખ્યાત અને સફળ ગાયકોમાંના એક ગાયક હિમેશ રેશમિયાની મદદ માંગી હતી. આ પછી હિમેશે દર્શન રાવલને તેનું પહેલું બોલિવૂડ ગીત ગાવાની તક આપી હતી. તો તેનું પહેલું બોલિવૂડ ગીત ભારતના સૌથી મોટા સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મનું હતું. તેણે સલમાન ખાન અને સોનમ કપૂરની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું એક ગીત ગાયું હતું. આ ગીત હતું જબ તુમ ચાહો. યુટ્યુબ પર 50 મિલિયનથી વધુ લોકોએ આ ગીત સાંભળ્યું હતું. આ ગીતની સફળતા પછી દર્શન રાવલને બીજી ઘણી ફિલ્મોમાં ગાવાનો મોકો મળ્યો હતો. ગાયક સંગીતકાર દર્શન રાવલ કોલેજના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ તે કોલેજમાં યોજાનારા કોઈ પણ કાર્યક્રમમાં પરફોર્મ કરશે નહીં. દર્શન રાવલ દર વર્ષે ભારતના વિવિધ શહેરોમાં પરફોર્મ કરે છે અને દેશના મોટા શહેરોમાં પણ પરફોર્મ કરે છે, પરંતુ હવે તે કોલેજમાં આયોજિત કોઈ પણ કાર્યક્રમમાં પરફોર્મ કરશે નહીં. ગાયક અને સંગીતકાર દર્શન રાવલે કોલેજમાં પ્રદર્શન ન કરવા પાછળનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે સુરક્ષાની ખામી. દર્શન રાવલનું કહેવું છે કે તે હવે કોલેજના કોઈ પણ ફેસ્ટિવલ પ્રોગ્રામમાં પરફોર્મ કરશે નહીં. તેનું માનવું છે કે ભૂતકાળમાં તેની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું, જેના કારણે તેણે આવો નિર્ણય લેવો પડ્યો છે. દર્શન રાવલનું માનવું છે કે કોલેજના કાર્યક્રમમાં પ્રદર્શન ન કરવાનો તેમનો નિર્ણય સરળ ન હતો. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે કે ઘણા શોમાં હા પાડવી અને પૈસા કમાવવા સરળ છે, ખાસ કરીને જ્યારે તમે આ વ્યવસાયની શરૂઆત કરો છો. હું એવા સ્થાન પર છું જ્યાં હું ઈચ્છું છું કે મારા પ્રેક્ષકો મારો સારો અનુભવ મેળવે, પરંતુ કેટલીક વાર સુરક્ષામાં ક્ષતિઓ થાય છે અને હું દબાણ અનુભવું છું અને યોગ્ય પ્રદર્શન કરી શકતો નથી. ફેમસ સિંગર દર્શન રાવલ તેના નવા ગીતોના કારણે લોકોમાં હંમેશા ચર્ચામાં રહે છે. પોતાના અવાજથી લોકોના દિલ જીતનાર સિંગર દર્શન રાવલે આ વખતે પણ પોતાના ગીતોના કારણે નહીં, પરંતુ અન્ય કારણોસર લોકપ્રિય થયા હતા. વર્ષ 2023માં દર્શન રાવલ જીનની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની, ઢિંઢોરા બાજેરે અને ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલીના સાહિબા જેવા ગીતો ચાર્ટમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા હતા. તેણે કોન્સર્ટ દરમિયાન કલાકારોની સુરક્ષામાં વધતી જતી ચિંતા વિશે વાત કરી હતી. દર્શન રાવલની સાજન રિલીઝ થઈ હતી, જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ઘણા સમય પછી ગાયકનું કોઈ ગીત સાંભળવા મળ્યું હતું, જેને 10 શહેરોના પ્રવાસમાં પહેલા ગાયકે પોતાની સલામતી વિશે વાત કરી હતી, કારણ કે ભૂતકાળમાં ઘણા અકસ્માતો થયા છે. સિંગરે કહ્યું હતું કે એકવાર કંઈક એવું થયું તો એક છોકરો સ્ટેજ પરથી કૂદ્યો હતો અને દર્શન રાવલને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ચાહકોએ સુરક્ષા બેરીકોડને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તે ખૂબ જ જોખમી છે. આવી પરિસ્થિતિમાં સુરક્ષાની ચિંતા ઊભી થાય છે, કારણ કે આપણે જાણતા નથી કે તે વ્યક્તિ કોણ છે અને તેનો ઈરાદો શું છે, પરંતુ આવી હરકત કરવી તે યોગ્ય નથી. તમારા પસંદના કલાકારોને જોયા પછી ભાવુક થવું એ કોઈ સમસ્યા નથી, પરંતુ સ્ટેજ તરફ દોડવું એ એક સમસ્યા છે. રિલીઝ થયેલી ફિલ્મ રાની ઓર રોકી કી પ્રેમ કહાનીનું ગીત ઢિંઢોરા બાજેરે અને ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલીનું ગીત સાહિબા લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ અગાઉ દર્શન રાવલે એક લડકી કો દેખા તો એસા લગા, બેખુદી, તું મિલિયા, મેં વો ચાંદ, ખીંચ મેરી ફોટો જેવી હિટ ગીતો આપ્યા છે. તેઓ 30 ડિસેમ્બર 2023થી ભારતના અનેક પ્રવાસો કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે ઘણા શહેરોમાં પરફોર્મ પણ કર્યું છે અને ભવિષ્યમાં તેઓ શહેરોમાં પરફોર્મ કરવાની પ્લાનિંગ પણ કરી રહ્યા છે. પરંતુ એક કાર્યક્રમ દરમિયાન તેમણે સુરક્ષાના કારણે કોલેજમાં કાર્યક્રમમાં પરફોર્મ કરવાની ના પાડી દીધી. ફિલ્મોમાં ગીતો ગાવા ઉપરાંત તે આલ્બમ પણ લખે છે અને કમ્પોઝ કરે છે. તેણે અત્યાર સુધીમાં 100થી વધુ ગીતો ગાયા છે. તમામ ગીતો અસાધારણ છે, પરંતુ તેરા જિક્ર, દો દિન, ખીંચ મેરી ફોટો, સારી કી સારી, હવા બનકે, ચોગાડા, बेखुदी, कमरिया, मैं वो चांद, तेरे नाल, रब्बा महर કરી, એક લડકી કો દેખા તો એસા લગા નો ટાઇટલ ટ્રેક જેવા ગીતો તેમની કારકિર્દીમાં કેટલાક શ્રેષ્ઠ ગીતો છે. આજે દર્શન રાવલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર 3 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તેમની યુટ્યુબ ચેનલનું નામ છે દર્શન રાવલ્સ. દર્શન પાસે એક મ્યુઝિકલ બેન્ડ પણ છે અને આ બેન્ડનું નામ છે ડીપ ઝીપ બેન્ડ. તે જ રીતે તેઓ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પોતાનું નામ દર્શન રાવલ IBZ છે. દર્શન રાવલ પણ એક એક્ટર છે. તેમની લોકપ્રિયતા તેમના ગાયન પ્રત્યેના સમર્પણના કારણે શક્ય બની છે એ કહેવું ખોટું નથી. દર્શન રાવલ આજે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો સૌથી શ્રેષ્ઠ ગાયકોમાંના એક ગાયક છે.
આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.